નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આઈસર ટેમ્પોમાં કેટલાક ઇસમો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરફુદ્દીન ખાલપિયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જૂના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી। તે સમયે ટેમ્પોમાં આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો। પોલીસે આઈસર ટેમ્પોમાં સવાર અને ગુડખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપિયા ગામના 11 ઇસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે। જે જથ્થો રાજપાલ નામના ઈસમનો ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 75,000નો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5,90,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।